ગુજરાતના મત્સ્ય ખેડૂતોને ખેતીના કિસાનનો દરજ્જો આપવા સહકાર ભારતીની પોરબંદર શાખા દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું છે। પોરબંદરના સહકાર ભારતી શાખાના પ્રમુખ ભાસ્કર પાંજરી, સહપ્રમુખ ભરતભાઈ મોદી, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ એકત્ર થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે ગુજરાતના વિશાળ દરિયા કિનારા, મોટા જળાશયો તથા તળાવોમાં મત્સ્યપાલનનો વ્યવસાય કરતા મત્સ્ય ખેડૂત પરિવારોનો જીવન નિર્વાહનો આધાર માછલી છે। લાખો લોકો આ વ્યવસાય સાથે સીધી કે આડકતરી રીતે રોજીરોટી મેળવે છે। આ વ્યવસાયના વિકાસ માટે અનેક તકો છુપાયેલી છે। આ બાબતને સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી યોગ્ય નીતિ અને સરકારના નાણાંનો સદુપયોગ કરવામાં આવે તો ધંધાના વિકાસ સાથે સરકારની આવક પણ વધી શકે તેવી સંભાવનાઓ છે। સહકાર ભારતીના વ્યાપક જનસંપર્ક અને અભ્યાસથી ધ્યાને આવ્યું છે કે રાજ્યના લાખો મત્સ્ય ખેડૂતો અને તેમના પરિવારની લાગણી અને માંગણી મત્સ્ય ઉછેર કરતા લોકોને કિસાનનો દરજ્જો આપવાની છે। સરકાર દ્વારા ઉદાર નીતિ બનાવી તેના ઉપર સંવેદનશીલ અધિકારીની દેખભાળ રાખવામાં આવે તો મત્સ્યપાલન એક સમૃદ્ધ વ્યવસાય બનાવી શકાય તેમ છે। આ વિષયના તજજ્ઞો સાથે એક વ્યાપક બેઠક કરવી જોઈએ। ગુજરાતના મત્સ્ય ખેડૂતોને કિસાનનો દરજ્જો આપવાનો ક્રાંતિકારી નિર્ણય કરવાથી આ વિભાગને ચેતનવંતો બનાવી શકાય તેમ છે। પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર એ મત્સ્ય ખેડૂતોને કિસાનનો દરજ્જો વિધાનસભામાં પારિત કર્યો, અન્ય રાજ્યોએ પણ આપ્યો છે। ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો યોગ્ય ઉપયોગ થશે, મત્સ્યપાલનના ધંધાનો વિકાસ થશે। ગુજરાતની કેટલીક માછલીઓ ખૂબ જ મૂલ્યવાન છે। જે રીતે આણંદની અમૂલ મિલ્ક ફેડરેશન દૂધમાંથી મૂલ્યવર્ધક કરી સેંકડો પૌષ્ટિક વાનગીઓ બનાવી દુનિયામાં વેચવામાં આવી રહી છે, તેવી જ રીતે માછલીનું મૂલ્યવર્ધક કરી પૌષ્ટિક વાનગીઓ બનાવી દુનિયામાં વેચી શકાય છે। અનેક દવાઓમાં તેની વપરાશની વૃદ્ધિ થશે। સરકારને હુંડિયામણમાં વધારો થશે। મોટા પ્રમાણમાં રોજગારીની ઉત્તમ તકોનું નિર્માણ થશે, જેથી લાખો પરિવારજનોના આશીર્વાદ પ્રાપ્ત થશે। માત્ર ખેડૂતોનો દરજ્જો મળતા મોટું વ્યાવસાયિક પરિવર્તન લાવી શકાશે। જે જન્મજાત માછીમારો માછલીના ઉત્પાદન અને વ્યવસાય સાથે સીધી રીતે જોડાયેલા છે તેમને પ્રથમ શ્રેણીના કિસાનનો દરજ્જો આપવામાં આવવો જોઈએ, જ્યારે જે પરિવારો માછીમારીના આનુષંગિક વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને દ્વિતીય શ્રેણીના કિસાનનો દરજ્જો આપવા માટે માંગણી સાથે દરખાસ્ત કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। રાષ્ટ્રીય માછીમાર દિવસ છે અને આ દિવસે આખા ગુજરાતમાં સહકાર ભારતી મત્સ્ય પ્રકોષ્ઠ વિભાગ દ્વારા દરેક કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમના ભાગરૂપે અમે પોરબંદર જિલ્લા સહકારી પ્રકોષ્ઠ દ્વારા આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે। વિષય એ છે કે માછીમારોની વર્ષોથી માંગણી હતી કે માછીમારોને કિસાનની શ્રેણીમાં ગણવા જોઈએ। જે જમીની ખેડૂતોને જે પ્રકારના લાભો મળે છે એનાથી માછીમાર સમાજ વંચિત છે, એટલે માછીમારોને પૂરતા લાભો મળતા નથી। એટલે આ લાભો જો ખેડૂતની શ્રેણીમાં આપે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મળતા બધા લાભો માછીમારોને પણ મળે અને એના માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ માંગણીના ભાગરૂપે હમણાં જ ત્યાં ઠરાવ પાસ થયો છે અને મહારાષ્ટ્રના માછીમારોને ખેડૂતની શ્રેણીમાં મહારાષ્ટ્ર સરકારે ગણી લીધા છે અને એ પરિપત્ર પણ અમે કલેક્ટર સાહેબને આપ્યો તો ગુજરાતના માછીમારોને પણ ખેડૂતની શ્રેણીમાં ગણવા અને ટ્રેડિશનલ ફિશરમેનો જે છે એને ખરેખર લાભ મળે। જે પરંપરાગત માછીમારો જે છે એને કોઈ પ્રકારના લાભો પૂરતા પ્રમાણમાં મળતા નથી, તો એ પણ અમે કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે। ખેડૂતને જે લાભો મળે છે કેન્દ્ર સરકારમાં અલગ પ્રકારની કૃષિ મંત્રાલય છે એના વિશેષ લાભો છે, માછીમારો કરતાં અનેક લાભો છે। આ લાભો જે માછીમારોને જે મળવા જોઈએ મળતા નથી। જે કૃષિ લોન છે, બાકી જે કંઈ સાધનો સહાય છે, લેન્ડ માટે કોઈ પ્રોસેસર છે, તો એમાં માછીમારોને પ્રોસેસિંગ પ્લાનો બનાવવો હોય, કોઈ ઝીંગા ફાર્મિંગ બનાવવું હોય તો માછીમારોને ખૂબ મુશ્કેલી થાય છે। તો ખેડૂતોને જે પ્રમાણે વિશેષ લાભો છે એ આ શ્રેણીમાં જો માછીમારો આવશે તો એમને વિશેષ લાભો મળતા થશે।